એની પછી આગળની વેરાયટીની વાત કરીએ તો હેવી પેચ વર્ક ખોયા છે, જેની પ્રાઇસ 1550 રૂપિયા રહેવાની છે, અને એની ક્વોલિટી એકદમ ક્લાસ લેવલની રહેવાની છે. કલર ઓપ્શન દર વખતે અલગ અલગ રહેવાના છે, એટલે જ્યારે તમારે જોઈએ ને ત્યારે તમને કલર ઓપ્શન મળી જશે. અત્યારે આપણી પાસે જે જે વેરાયટી છે હું તમને બતાવી દઈશ. પછી કોઈના ઘરે ટ્વિન્સ બાબા હોય, ટ્વિન્સ બેબી હોય, બાબુ બેબી હોય કે બીબી બાબા હોય, એના માટે પણ આપણી પાસે ટ્વિન્સ ખોયું અવેલેબલ છે. બરોબર, થોડુંક તકલીફ પડાવશે પણ તમને દેખાતું હોય તો આ ટાઈપનું ખોયું છે. ચેક કરજો જરા કસ્ટમરોને દેખાય છે કે નહીં. દેખાય. જો ભાઈ આ ખોયું છે ને ટ્વિન્સ ખોયું છે. બરોબર, કોઈને ટ્વિન્સ બાબા આવી ગયા હોય તો એકચ્યુઅલીમાં એના માટે એ આઈટમ અવેલેબલ છે આપણી પાસે. એની પછી આપણે જે બ્લેન્કેટની વાત કરીએ એની પછી રહેવાનું છે પ્યોર મલ કોટનનો દોહર રહેવાનો છે. એ પણ ડિજિટલ પ્રિન્ટમાં અને એકદમ પ્રીમિયમ ક્વોલિટી હાઈ ક્વોલિટીનો દોહર રહેવાનો છે. બરોબર છે. અને આમાં ને એમાં મલ કોટનમાં પણ ઘણી બધી વેરાયટી આવે છે. આપણે વન બાય વન બધી જ વેરાયટી ચેક કરીશું. જેમાં એક ઈ થયું, પછી એક બબલ્સમાં મલ કોટન થયું. આ તમે જોઈ શકો છો એકદમ જબરદસ્ત એની કાંગરી જે આવશે ને એકદમ સુપર ને એકદમ મસ્ત એવી ગુથેલી આવશે. તમે ચેક કરો આર્ટિકલ બહુ જોરદાર રહેવાનું છે. બરોબર, એની પછી એ આઈટમ તો તમે જોઈ લાઇટ કલરના ચાર્ટમાં બોર્ડર મલ કોટનનો દોહર રહેવાનો છે. આ ટાઈપનો આર્ટિકલ રહેવાનો છે. પ્રાઇસ આની 650 પહેલાની પણ 650 તમે કોઈ પણ દોહર યુઝ કરી શકો છો. આમાં મોટી સાઇઝ પણ આવે છે, પણ હાલમાં અત્યારે આપણી પાસે ખતમ થઈ ગઈ છે, કારણ કે એ ઓલવેઝ ડિમાન્ડેબલ આઇટમ છે. જ્યારે મોટો દોહર બતાવતો હોય ને જ્યારે મોટા દોહરનું નામ પડી જાય ને એકવાર એટલે કસ્ટમરોને મોટો દોહર જ લેવો હોય, કોઈને નાનો દોહર ન લેવો, કારણ કે એ લોકો એવું વિચારે કે છોકરો મોટો થાય, પણ છોકરો મોટો થાય ને એટલી વારમાં તો પતી જવાનો, કારણ કે છોકરો જીપીપી કરવાનો જ હોય તો વોશ તો કરવાનો જ નહીં દોહરને. દોહર છે પ્યોર કોટન છે, કોઈ ઘસે આછું થાય જ્યારે ફાટે એટલે તૂટી જવાનું છે. બરોબર, આની પછી આગળ વાત કરીએ ને આપણી પાસે આ બધી વેરાયટી આપણે સ્લીપિંગ વેરમાં છે. એની પછી જવાનું છે ડ્રાય સીટ. તમે જોઈ શકો છો આ ટાઈપનો ડ્રાય સીટનો કોન્સેપ્ટ રહેવાનો છે. આ ડ્રાય સીટ શું કામ લેવી જોઈએ ને હું તમને કહું. આ ડ્રાય સીટ એટલે લેવાની છે કે આ તમારે હાથે વોશ ન કરવી પડે. આને તમે વોશિંગ મશીનની અંદર તમે નાખી દો તો આ એવી ને એવી બહાર આવે. એનું રીઝન એનું કહું ને તો બેક સાઈડ છે ને ફ્યુઝિંગ કરેલી છે. ફ્યુઝિંગ ડ્રાય સીટ કહી શકાય આને, કારણ કે જ્યારે લેયર પાથરેલું હોય નીચે અને એની ઉપર કાપડ એ ચોંટાડેલું છે, ફિક્સ ચોંટાડેલું. આમાં ક્યારેય જગ્યા ન બને અંદરની સાઈડ. આ ટાઈપનો ડ્રાય સીટનો કોન્સેપ્ટ રહેવાનો. નાની મોટી બે સાઈઝ આવે છે. આ મોટી સાઈઝ છે આપણી પાસે અત્યારે 450 રૂપિયાની રેન્જમાં, અને આમ નાની જોઈએ ને તો પણ તમને મળી જશે. એની પછી આપણે વાત કરીએ તો કોયા છે. કોયા સેટનું સેગમેન્ટ રહેવાનું છે. કોયા સેટમાં આપણી પાસે 2000 થી લઈ અને 4500 રૂપિયા સુધીની રેન્જ અવેલેબલ છે, જેમાં બધી જ વસ્તુ ઓલ ઇન વનમાં આવી જશે. જેમાં ગાડલું, બે બાજુના તકિયા, માતાનો નેક પિલ્લો, ખુશલી આવી જવાની છે. પછી આવી જવાનું છે દોહર, સાદી ખુશલી આવવાની છે. મસ્કીટો નેટવાળું ગાડલું આવી જવાનું છે. બધી જ આઈટમ એક જ કોમ્બોમાં આવી જવાનું છે. બરોબર, જેથી કરીને શું છે વાંધો ન આવે. થોડીક ઊંઘ આવે છે પણ તમે તો તરત એડજસ્ટ કરી લેજો. બાકી આપણી પાસે જે સ્લીપિંગ વેરની વેરાયટી હતી મેં તમને બધી બતાવી દીધી છે. તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, અને કઈ આઈટમમાં આપણે હજી બીજું શું લાવી શકીએ એ પણ કહેજો, જેથી કરીને મને ખબર પડે કે આ વસ્તુ અમારી પાસે હજી કમ છે તો તમારા માટે સ્પેશિયલી આપણે હજી પણ એડ કરીએ. અને બીજું તો શું કહી શકીએ, કેવો લાગ્યો વિડીયો તો, અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. જેવા 5000 મારા સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થશે ને 5 એવા વ્યક્તિઓને હું હજાર રૂપિયાનું વાઉચર જે SF મોલની અંદરથી કોઈ પણ વસ્તુ પરચેસિંગ કરી શકશે. ઓનલી ફોર યુટ્યુબ સબસ્ક્રાઈબર માટે જ આ છે. જે લોકોએ લાસ્ટ સુધી વિડીયો જોયો હશે અમારો તે લોકોને જ આની જાણ હશે, બાકી કોઈને જાણ હશે નહીં. બરોબર, તો કોમેન્ટ કરજો જો તમે સબસ્ક્રાઈબ કરેલું છે. બરોબર છે, કયો પીસ સારો લાગ્યો સજેશન આપો તમને અમને, જેથી કરીને અમને પણ પ્રેરણા મળે, અમને પણ કંઈક નવું શીખવા મળે. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, શુભરાત્રી. થેન્ક યુ.